જામનગર ખંભાળિયામાં ધોરીમાર્ગ વચ્ચે ચિક્કાના પાટિયા પાસે રાતે ખાનગી લક્ઝરી બસ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હતો અને વાહન ચાલકો સામાન્ય ઈજા થઈ હતી. આ ટ્રાફિક જામના દ્રશ્યોમાં જોયા કે પોલીસે એકાદ કલાકની જહેમત બાદ વાહનમાં વ્યવહારોને પૂર્વવર્તન બનાવ્યું હતું. જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ વચ્ચે ચિક્કાના પાટિયા પાસે ગઈકાલે રાતે ખાનગી લક્ઝરી બસ તેમાં ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બંને વાહનો સામે અથડાઈ બન્યા બંને હોવાનો કેબિનને નુકસાની થઈ હતી. જ્યારે બંનેના વાહન ચાલકો ઘાયલ થયા હતા અને જે બંને પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ અકસ્માત બાદ ચિક્કા પાટિયાના પાછળની એક તરફ માર્ગમાં અવરોધમાં હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કે આ બનાવની જાણ મેઘપર પોલીસ થતા અને મેઘપરના ચિક્કાની આ પોલીસ ચોકડી ટુકડી પડતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ 1 કલાકની જહેમત બાદ વાહન વ્યવહારમાં પૂર્વવર્તન બનાવ્યું હતું અને લક્ઝરી બસ ખાલી હોવાની જાણ આની ટાળી હતી. સરપ્રાઇઝ માય ચેનલ.